પ્રાણાયામ એટલે આપણે જે પેલી બ્રીથિંગ ટેકનિક છે ને આપણી, એ બ્રીથિંગ ટેકનિક કરતા હોઈએ ને તો બ્રીથિંગ ટેકનિક છે ને સૌથી વધારે તમને એનર્જી આપે. બ્રીથિંગ ટેકનિક એટલી એનર્જી આપે ને કે 19% આ છેલ્લું છે, પછી આપણે તમારું ક્વેશ્ચન આન્સર હતો. 90% આપણા જે પણ રોગ છે ને બોડીના એ સાયકોસોમેટિક છે. એટલે લોજિકલી એવું છે કે આપણી જે અસ્તિત્વના લેવલે આપણે ગણીએ ને એવા રોગ છે, એક્ચ્યુઅલિટીમાં એ રોગ જ નથી. હું શું કહેવા માંગુ છું ખ્યાલ આવે કે ભાઈ બીપી છે તો આની રીતે હોય, એના રૂટમાં ના ગયા. હવે તમે રૂટમાં જાવ એટલે ડોક્ટરે મને કહ્યું ભાઈ 80-120 બીપી છે. સાયકોલોજી એ લોકો બદલે. તમે પ્રૂવનમાં જશો ને તો પહેલા આ ડેટા અત્યારે વધી ગયો, અત્યારે 10 આગળ પાછળ પ્લસ માઇનસ કરે છે. કેમ? કારણ કે પહેલા એને પૈસા કમાવા હશે કે એના થોટ અલગ હશે એટલે એને એ રાખ્યું. હવે એને ખબર પડી કે આવું બહુ થયું એટલે એના થોટ પ્રમાણે રીડિઝાઇનિંગ કરે. સુગર લેવલમાં બી એવું જ સમજાવે, ડાયાબિટીસમાં બી એવું. બધામાં સેમ આ આખી સાયન્સ છે. આ સાયન્સ છે, દવા વેચવા માટે આ સાયન્સ છે. હવે આપણે એમાં પડવાનો કોઈ મતલબ જ નથી ને આપણે કશું કરી નથી, પણ આપણે એ 100% કરી શકીએ કે કોઈ કહે છે એ કેટલું સાચું, અને એ સાચું છે તો હું માનું છું. અચ્છા, હું જેને માનું છું કે એ એમાં એક્સપર્ટ છે, હું એને માનું, એ મને કે તો મારા માટે બ્લાઇન્ડ વસ્તુમાં એ બરોબર, તો મારે શું પ્રિકોશન લેવું એ મારો મેઇન રોલ હોવો જોઈએ. ધેટ ઇઝ અવર બુદ્ધિ. એકચ્યુઅલી ઇન્ટેલેક્ટનું કામ જ આ છે કે એક્સપર્ટ ઓપિનિયન લો, એનાથી તમે કન્સિડર થાવ, તમારા લેવલે એને બિલીફમાં નાખી દો કે ભાઈ હું આ માનીશ. બાકી આખી દુનિયા એવું કે આ શેરનો ભાવ 500 જવાનો છે, મારે 5 જ જોઈતો તો ભાઈ 5 કરોડ જશે તો મને કોઈ ફરક નહીં પડતો. ધીસ ઇઝ અવર સાયકોલોજી ઓફ લાઈફ. એટલે લોજિકલી એવું છે કે આપણે બ્રીથિંગ ટેકનિક પરફેક્ટ કરીએ ને તો 90% જે રોગ છે ને એ બ્રીથિંગ ટેકનિક થી જ જતા રહે છે. એટલે સાયન્સ એવું કહે છે આપણે જે બ્રીથ લઈએ છે બધા, એટલે અપ ટુ 95% પ્લસ પર્સન ઓન ધ વર્લ્ડ, એ લોકો 30% એમનો બ્રીથ લે છે. એની લંગ્સ કેપેસિટી, એની યુટિલિટીના 30% બ્રીથ લે છે. એટલે બ્રીથની પ્રોસેસ આપણે જેટલી ડેવલપ કરીએ ને એટલે આપણે 98% 80% આપણા ઓવરઓલ બોડીના બધા જ રોગ નલિફાયર થઈ જાય. કારણ કે બોડીની સેલ્ફ હીલિંગ કેપેસિટી એટલી હાઈ છે કે તમારું બધું પચી જતું હોય તો આ તો બધું કશું છે જ નહીં. એ ટેકનિક થોડી ફીકર એટલે આપણે પેલા જો બ્રીથિંગ ટેકનિકમાં કેવું હોય, આપણી પેલી 5 મિનિટની બ્રીથિંગ ટેકનિક છે, એમાં છે ને બહુ બધા આસન્સ હોય, એટલે લગભગ 50-60 હોય. તો આપણે 5 શું કરતા હોઈએ છે કે ભાઈ અનુલોમ વિલોમ કરો, લગભગ બધાને આવડતા હોય. અનુલોમ વિલોમ થી નાડી સીધી થઈ જાય. 72,000 નસ નાડી ની સેન્ટર લાઈનમાં આવે છે, ઈડા અને સુંડા. એટલે છે ને તમારું અહીંયાના બધા ચક્રો હોય, આ ચક્રો એક્ટિવેટ થઈ જાય એટલે બોડી 100% એનર્જાઇઝ થઈ જાય. એનું નામ નાડી શોધન કહેવાય, સુખાકારી પ્રાણાયામ એવું કહેવાય. મારી YouTube ચેનલ ઉપર બધા પ્રાણાયામ આવે છે. આપણી વિડીયોમાં છે કે 25 મિનિટનું પેકેજમાં આવે, એટલે એ આપણે પહેલું કરતા હોય. પછી ભસ્ત્રિકા કરો તો 500 ml આપણે બ્રીથ લેતા હોઈએ. જે તમે ભસ્ત્રિકા કર્યા પછી સીધો 10,000 ml ઇન્ટેક થઈ જાય. એટલે પેલા બહારના ઓક્સિજન લેવાની જરૂર ના પડે. જો બાય ચાન્સ ભૂલમાંથી કોવિડ હોય ને તો એ વખતની એનર્જી પછી એનું ભસ્ત્રિકા કર્યા પછી તમે કોવિડનું મેઝરમેન્ટ લો ને, ક્લેમિંગ કર્યું 99 ને, તો અનબિલીવેબલ હાઈ હોય. હમણાં આવું હતું ને હમણાં કેમ આવું થઈ ગયું? એ બોડીમાંથી જ થઈ જાય. સિસ્ટમ પરફેક્ટ આપણને ટેકનિકલી સાયન્ટિફિકલી પ્રૂવન થઈ એના હિસાબે. કે કોઈ એવું નથી, આ બધું આપણામાં છે. આપણા ઇન્ડિયન શાસ્ત્રમાં તો એટલી બધી વસ્તુઓ છે કે જેની ખાલી અવેરનેસ હોય. એટલે એવું એક બીજું કરીએ. ત્રીજું સંમુખી ભ્રામરી કરીએ છીએ આપણે. એટલે એનાથી છે ને ભમરાના લેવલે આ 3 એક્ટિવેટ થઈ જાય. આજ્ઞા ચક્ર, અહીંયાનું વિશુદ્ધિ ચક્ર એક્ટિવેટ થઈ જાય. એટલે બોડી આટલા પોર્શનમાંથી વનનેસ થાય. અને ચોથું ને પાંચમુંમાં મેં પેલું એન્ઝાઇટી રિલીઝ એક કર્યા છે. એ લગભગ બહુ ભાગ્યે જ મળશે એ પ્રાણાયામ. તમે બહાર જોશો તો તમને નહીં મળે. એટલે એન્ઝાઇટી રિલીઝ કોઈ પણ પરફોર્મન્સ કરવાનું હોય તો આપણે 2 સેકન્ડમાં શ્વાસ પાછળ ને 3 સેકન્ડમાં શ્વાસ બહાર કાઢીએ. એવું 9 રાઉન્ડ કરે. આ બધું થઈને 5 મિનિટ જ કરવાનું, એનાથી વધારે નહીં કરવાનું. અને છેલ્લું એના સેલ્ફ કરીએ છીએ આપણે ડાયા સ્ટુડન્ટ તરીકે. હા, પરફેક્ટ. હેપી બર્થડે. એટલે છે ને આ લંગ્સની કેપેસિટી, યસ, લંગ્સની કેપેસિટી છે ને એ આપણે ફુલેસ્ટ થાય. હું વિડિયો છે ને તમને શેર કરી દઈશ. એટલે લંગ્સની કેપેસિટી ફુલેસ્ટ થઈ જાય તો હું બ્રીથ મેક્સિમમ લઉં તો હું લગભગ માંદો ના પડું, મારી હેલ્થ સરસ થાય. આ મારું ઓવરઓલ સેશન બધી